કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી, ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢ એવા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી, કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાઓ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મીડ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી થોડી ભણી જઈ છે ને તે બહુ હામું નથી તકાતું. બોલ એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાકે ને હતો જ ઉંદડા જેવડો, આમ કે નામ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કઈ કાશે આથી તારી ઉપર કે દીકરો મોટો થઈને અમને કઈ કમાઈને દેશે અને અમારી સેવા કરશે, એ હાટું મોટો કર્યો. અમુક અમુકને દીકરા નથી હોતા ને, ઈવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. ઈવડે એમ કે છે કે નો દીધો હતાના કરતા સારું હતું. આપણે એમ કે ખરું આ હાસું છે કે આ હાસું છે, એ કઈ ખંડકી નથી થતું. અમુક ના ઘરે જોવે ને, જેને અમુક ને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે, પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને ઈ જોવે છે ને, ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? પધારો પધારો, સીતારામ સીતારામ બાપુ સીતારામ, પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને, તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ બાકી તો અમારે હિલોળો છે ને આ બધો. અમને હમણાં એમ થાય કે એ કથા આમ નામ હાલે સારું, એમનું જે થવું હોય થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ સીણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો, બાપુ સીણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો. જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેણીનું કામ નથી, ઘણનું કામ નથી. એક મારી વાત અમુકની નોંધ કરજો. એક કોઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવા હતા, એને કીધું હું કામ રોસ? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવાએ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો હાથા નો બનો કોઈ નો કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે. હા, એમાં પછી એમાં એવું ન રખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ રેડ જ કરતો હોય. એકાદો અમુક કપાતર કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો. એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. 100 વાતની એક વાત. બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે એ ભાગમાં મળ્યું છે મેળવી લો ને. નો હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું
એક આસુ પાતળું થઈ જાય સારું આસુ પાતળું, અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જેવો. પહેલા તો મને તો એમ થાય છે કે આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોવરાવ ન જાય. અત્યારે તમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરાય. મેં કહ્યું ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોવરાવા પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે તમને 2 ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે, એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોવરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે, તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3 થી 4 દિવસ વારો નથી આવતો. અહીંયા જાવ તો કે આજ ને 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કઈ નડતું નથી બાપુ, જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતું. ભગવાન કોર સુરતા રાખો એને બધી ખબર છે, બાકી મોજ કરી લ્યો કાંઈ છે જ નહીં વાતમાં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય, અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય તેના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજા એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસતો ભીલ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં અહીંયા કહું છું, આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે, કારણ કે હવે કાંઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એક દી આવવાનું છે, મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી, અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ફાંઠા માર્યા હોય આ મૂકે કોઈ? એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા. સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની બલિહારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે એકાદ વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લે. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતી પાનબાઈની તોલે કોઈ ન આવે. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરથરીની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામાને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે 2 પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો. આના જેવા કોઈ 2 પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બાપુ. પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય, વયું કાંઈ નથી ગયું.
કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું બે ડફોળ છી. તો પણ મને કે એને જોવો તો ખરા, એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ નો જોઈએ. મેં બાકસ ને એક હળી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે ઈ વાત મેં તો ઈને કઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું હું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલ ની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા બે સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય. પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. આપણે રામને ભજવા કે ન ભજવા, તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી. મને તો એમ થાય કોક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતો. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરવા. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને, પ્રેમથી કથા સાંભળી હોય ને, કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે, હાથમાં વહાળી લઈને માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીંયા બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારા વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન ભગવાન મેળવવા આટલું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા? તમે કરી દો. મારા ભગવાન તમે છો. ભલે તમને હુજાડ્યું છે એને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો. તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી બે જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે?
અને આપણા કર્મ છે. ઈ કે પણ તમે જાવ ને હું તમને કહું છું એ પણ કે હું મારે ન માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોશે તો ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જાઉં. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુપડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ, કોઈ ગરીબ માણા હોય ને એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને નો આપી શકો ને તો એને બાપુ એની આતડી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આતડી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી. રામ, બધા એને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આતડી નો કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આતડી ઠરે એવું કંઈક કરજો. સુદામા વિચાર કરે છે કે આ બૈરાને પુગાણું નહીં ને હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં તે દેહાલ્યા રે દર્શને દિના, એ જી નાચના રે થોડી જાય કામનું રે પોતાનો રે દરવાજે ઉભો, એ જી રોગડો રે
શરીર ભરડો લાગી ગયેલો ખપાટ ઉપર જેમ બાપુ કાગળ સોંટ્યો અને એમાં હાડકા ઉપર ચામડા સોંટ્યા હતા. બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો આગળ જા આગળ આગળ જા આગળ ક્યાં ભોગાવામાં જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં, બોલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું, કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને અમીરી, અહીંયા ગરીબી શર્માએ લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ, અમે તારા નોકર છે. એ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માએ 100% ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને હાથની હથેળીમાં અરે બાપુ અરે બાપુ અરે બાપુ, આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે. આપણે એમ થાય કે આપણે ચાય દેણું કરવા આવ્યા છે, નો જઈ એકવી નો ઘરે પાછા વળી એકવી ને એવા પૂંડી ભાઈને હલવાય ને આપણે એમ થાય કે આવો એમ તો બોલે તો આપણને એમ થાય સારું કહેવાય, એમ આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ આટલી જ વાત છે, બીજું કાંઈ છે નહીં. રામ જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા, મેં એટલા માટે કીધું કે જે સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. તમે કયો ને બાપુ દાખલા, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ માં ન હોત તો કોઈ ઓળખત નહીં. ચંગાવતી ન હોત તો સગાળસા ને કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને બાપુ અમરમાં ન હોત તો ઓળખત નહીં. એમ સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો ઓળખત નહીં. એક સફળ પુરુષની વાય તમે વિચાર કરજો. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજારમાં બાપુ એમ કહેતો હોય કે લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ આ કેવડી વાત કહેવાય. આંકડા તો કાઢો મારા રામ. અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણીને હરરાજી કરી નાખી બજારમાં. આપણે હજી બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો છે, તોય બધા રોવે જ છે ભલામણા. અને બૈરા બાપુ તારામતીને વેસી તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. ગરાગ વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી હતી. કેટલી ધર્મ ઉપર, કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો હોય છે કે જે થવું હોય થાય, પણ મારે આ કરવું પડે, મારે મારું દેણું. તેથી બાપુ સતયુગ હતો, તેથી ડાયો માણા નહીં હોય. હરિચંદ્ર નું દેણું ભરે વખત બૈરું વેસવું પડ્યું. અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય તો અત્યારે કોઈક દેણું ભરી દેતા, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. અરે ઉતરવાની જરૂર છે રામ. આપણે તો હિલોળા છે. આ મેં કીધું એમ રોવાના એવાયા થઈ ગયા છે. અમારે ભાઈ કઈ નથી, અમારે મરો કાંઈ ન હોય.
જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય તો કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતા. બીજા પાસે જાવ કે છોકરાને વહુ તેડી ગયા, વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે એ મારા નાથ અમને માણા. અરે હું તો એમ કહું જાનવર પૂજાય છે, જાનવર. હું તમે તો માણા છે. હળદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં તમારા કચ્છમાં દાદા મેકરણ ને કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. લ્યો આપણને એમ થાય, મને ક્યારેક ક્યારેક એમ થાય કે ગધાડા કરતા બે જ નથી. તમે વિચાર તો કરો, એવા ક્યાં મહાપુરુષનો શેડો અડી ગયો બાપુ આ દુનિયામાં ગધેડા પૂજાય, ગધેડા. હું તમે તો માણા છે, ભલા માણા. સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર ન હોત ને એની રાંગમાં, તો બાપુ મેવાડમાં કદાચ વિજય ન મળે તેને. વિચાર કરજો, એક રણ મેદાનની માલિકો એક દિલ્હીના બાદશાહ સામે એને બાથ ભીડી હોય અને બાપુ એને એમ થયું કે હું ગરાણીના પેટે ઉતર્યો, હું તને સલામ તો ન જ મારું. અને બાદશાહે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. મહારાણો કે રાજ જવું હોય તો ભલે જાય, બાકી હું તને સલામ ન મારું, ન મારું, ન મારું. ઈ કે